1920ના દશકો જૅઝ એજ કહેવાતો હતો. એ મંદીનો ટાઈમ હતો. તે દરમિયાન નવી ઇન્વેન્શનનો જન્મ થયો. સૈનિકો જે ગ્રેટ વોરમાંથી પાછા આવ્યા તેમને અનુભવ થયો કે ફેક્ટરી બંધ થઈ ગઈ છે અને જે નવા ઇમિગ્રન્ટ આવ્યા તે કાનાડાના વર્કફોર્સમાં જોડાઈ ગયા. એ યુદ્ધ પછીની મંદી ઘણી બધી રીતે હતાશા આપી. એમાંથી એક વિનિપેગની જનરલ હડતાલ હતી. એ પછી મિડ-20માં બધાને આકસ્મિક ઇકોનોમી અને લાઈફમાં એક જુદા પ્રકારનો અનુભવ થયો. નવી ઇન્વેન્શનની શોધના કારણે ઘણી બધી નોકરીઓ ઉપલબ્ધ થઈ. મનોરંજનની દુનિયામાં હોલિવૂડ અને જૅઝ મ્યુઝિકનું નવું આવિષ્કાર થયું. સમાજમાં સ્ત્રીઓની વર્તનમાં અને આત્મવિશ્વાસમાં એક જાતનો બદલાવ આવ્યો. કેનેડાના એ બદલાયેલો સમાજનું ઉદાહરણ ધ ગ્રુપ 7, આર્ટ ડેકો અને રેડિયોની શોધમાં જોવા મળ્યું. એક ગ્રુપ 7 એ કેનેડિયન આર્ટ ગ્રુપ છે જે 1920ની શરૂઆતમાં એમને કેનેડિયન લેન્ડસ્કેપની તસવીર પ્રદર્શનમાં મૂકી. એ લોકોની પહેલી એક્ઝિબિશન 1920માં થઈ હતી. એમના નામ છે લોરેન હારિસ, આર્થર લિઝમર, ફ્રાન્સ જોન્સન, J.E.H. મેકડોનાલ્ડ, ફ્રેન્ક કાર્માઇકલ, A.Y. જેક્સન અને F.H. વાર્લી. 1926 પછી જોન્સનના બદલે A.J. કેસન આવ્યો. આ ગ્રુપ ટોરોન્ટોના એક ડિઝાઇન ફર્મમાં મળ્યા હતા પણ વોરના કારણે એમનું એક્ઝિબિશન ના ઊભું થયું અને એ વોરની અંદર જેક્સન અને વાર્લી યુથ કલાકાર તરીકે કામ કરતા હતા. તેથી જ્યારે યુદ્ધ પતી ગયું ત્યારે એમનું પહેલું પ્રદર્શન 1920માં હતું. એ સમય દરમિયાન ઘણા બધા લોકો એવું વિચારતા હતા કે કેનેડિયન લેન્ડસ્કેપ એટલું ખૂબસૂરત નથી કે એને તસવીરમાં રજૂ કરી શકાય. હાલમાં મેકમાઇકલ કેનેડિયન આર્ટ કલેક્શન પાસે ગ્રુપ 7ના પેઇન્ટિંગ્સ અને આર્ટવર્કનું કલેક્શન છે. આ ગ્રુપના પ્રખ્યાત લોકોનું નામ છે એમિલી ખાર, J.W. મોરિસ, મોરિસ કલન અને ટોમ થોમ્પસન. એમિલી ખાર આ ગ્રુપની એકલી સ્ત્રી કલાકાર હતી. તેણીની 1871 થી 1945 એ સમય દરમિયાન કેનેડાની સૌથી પ્રખ્યાત વેસ્ટ કોસ્ટ પેઇન્ટર હતી. એ 1927માં ગ્રુપ 7નું મળી હતી એમને એક પ્રદર્શન દરમિયાન. 7 વ્યક્તિઓનું ગ્રુપ અને તેમનું સહાયકનું કામ કેનેડાના વ્યક્તિઓમાં રાષ્ટ્રીયતા અને કેનેડા ભૌગોલિક બાબતો માહિતગાર કરાવવાનું સોંપવામાં આવ્યું. આ કલાકારો કેનેડાના લેન્ડસ્કેપ સાચવવા કરે છે જ્યારે આર્ટ ડેકો માત્ર ચિત્રોમાં પરંતુ ઇમારતોમાં સાથે સાથે શૈલી અને ડિઝાઇન એક નવેસરથી અર્થમાં બનાવવા માટે કરે. આર્ટ ડેકો ડિક્શનરી.com અનુસાર ભૌમિતિક પ્રધાનતત્વ, વેક્યુલર ફોર્મ્સ, તીવ્ર વ્યાકૃતિ, રૂપરેખ ઘણી વખત ઘટા કલરો દ્વારા મુખ્યત્વે ચિહ્નિત 1960માં પુનઃસજીવના સાથે 1920માં મૂલ્ય વિકાસવી સુશોભના કલાની શૈલી અને કૃતિમાં ઉપયોગ છે આવે પ્લાસ્ટિક તરીકે સામગ્રી. આર્ટ ડેકો નામ પરથી લેવામાં આવ્યું. પેરિસમાં આયોજન કરવામાં આવ્યું જેમાં એક્સપોઝિશન ઇન્ટરનેશનલ de art décorative industriel et moderne. રેડિયો અને રંગ અને જાતિલા ભૌમિતિક આકારના બોર્ડ ઉપયોગ વિશ્વભરમાં અને ખાસ કરીને અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય બની હતી. આર્ટ ડેકો વાપરતી સામગ્રી કેટલક સાગોલા, કોન્ક્રીટ, સળેલા સામાનો, કારાઓ પડ્યો પથ્થર, કોઈપણ પ્રકારની અને પકાવેલી માટીની મૂર્તિ સમાવેશ થાય છે. આર્ટ ડેકો ડિઝાઇન આવા સિનેમામાં સમુદ્ર લાઇનર્સ અને ટ્રેન સ્ટેશનોની આર્કિટેક્ચર તરીકે આંતરિક માટે વધુ યોગ્ય હતું. આર્ટ ડેકો દર્શાવવામાં કે સૌથી પ્રસિદ્ધ સ્થાપના મકાના જેમ કે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, આ ક્રાઇસલર બિલ્ડિંગ, મોન્ટ્રીયલમાં ઓલ્ડર્ડ બિલ્ડિંગ અને વિન્ડસરમાં 1928માં બનાવવામાં કેનેડા બિલ્ડિંગ સમાવેશ થાય છે. 7 વ્યક્તિઓનું ગ્રુપ અને આર્ટ ડેકો આંખો માટે કલા હતી. તે 1920માં સંગીત, કાન માટે કલા હતી. આ સમયગાળા દરમિયાન મનોરંજન લોકપ્રિય સ્વરૂપમાં એક રેડિયો હતો. તે દેશમાં જોડાયેલો અને સંસાર એક મહાન સ્ત્રોત હતો. રેડિયોની શોધ નિકોલસ ટેસ્લા અને ગુગ્લિયમો માર્કોની નામના 2 વૈજ્ઞાનિક હાસ્યાસ્પદ હતી. રેડિયો પ્રસારણ KDKAના પ્રસારણ સાથે શરૂ થયું. રેડિયોના માંગ સપ્લાયર્સ ઉત્પાદન સાથે રખાવા શક્ય નથી કે જેથી મોટી હતી. 1922 સુધીમાં 600 રેડિયો સ્ટેશનો યુનાઇટેડ સ્ટેટ્સની આસપાસ સંતોષ્યા હતા. તે કલા, સ્થાપત્ય, સંગીત, સાહિત્ય અથવા ટેકનોલોજી હોય. સમ 1920 આજે સમાજમાં અસર કરે સમાજમાં ફેરફાર અનુભવ થયો.
રેડિયોની શોધ તેના ટેકનોલોજીમાં વધુ આધુનિકતન આવ્યો હતો. રેડિયો માટે પ્રતિકૂળ હેડફોન સાથે મોટા બોક્સમાંથી વિકાસ થયો છે નાના અંતરિક્ષદાર અને સેલફોનમાં મોબાઈલ રેડિયો. રેડિયો એક માત્ર ટેકનોલોજી નથી. પ્રથમ ડાયાફોન 1924માં ટોરન્ટોમાં દેખાયો. 1920 નિર્ણયથી કારણે આ દશકોમાં જૅઝ સંગીત લોકપ્રિયતાના જૅઝ ઉંમર આ નામ આપવામાં આવ્યું હતું. સહિત સૌથી જાણીતા ભાગ ધ ગ્રેટ ગેટ્સબી 1926માં લખવામાં આવ્યું હતું અને એક સરખું બાળકો અને પુખ્ત વયના દ્વારા આનંદ ક્લાસિક વાર્તા છે. લોકો પ્રયાસ કરે અને પહેલા ભયંકર દશકો ભૂલીને અને સમગ્ર સમાજના એક નવીકરણ માટે અંતમ 1920માં સાંસ્કૃતિક પરિવર્તન એક માર્ગ હતો.